એડીનો દુખાવો એટલે પ્લાન્ટર ફેશિયાઇટિસ. મિત્રો, ઘણા બધા દર્દીઓની કમ્પ્લેન એવી હોય છે કે સવારમાં ઉઠીને જેવું પહેલું પગલું પથારીમાંથી ઉઠીને જમીન પર મૂકે એટલે એડીમાં ભયંકર દુખાવો થાય છે. થોડું ચાલે એટલે દુખાવો ઓછો થઈ જાય, પછી પાછું અડધો કલાક માટે કે કલાક માટે કશેક બેસીને ઊભા થાય એટલે એડી પાછી દુખવા માંડે છે. આ રોગને પ્લાન્ટર ફેશિયાઇટિસ કહેવાય છે. પગના પંજામાં સફેદ કલરનો પ્લાન્ટર ફેશિયા નામનો પડદો આવેલો હોય છે કે જે કેલ્કેનિયમ હાડકી સાથે જોડાય છે, અને એ જોડાણ પર જો નાની ફાટ અથવા સોજો હોય તો પ્લાન્ટર ફેશિયાઇટિસ થાય છે. મિત્રો, એની સારવારની વાત કરીએ તો 3 જોડી પોચા ચપ્પલ ખરીદો. એ ઘર માટે, બહાર માટે, બાથરૂમ માટે, દરેક જગ્યાએ. બીજું, ગરમ પાણીનો શેક કરો ડોલમાં ગરમ પાણી ભરીને. અને ખૂબ જરૂરી, જો દોડવા જતા હોવ, વોક કરવા જતા હોવ, ડાન્સ, ગરબા, આ રીતની કોઈ પણ પ્રવૃત્તિ થોડા સમય માટે બંધ કરી દો. મિત્રો, 95% લોકોને આ બધી પરેજીઓને ઉપચારથી આ તકલીફ દૂર થઈ જાય છે. 5% લોકોમાં અમારે એડીમાં ઇન્જેક્શન આપવાની જરૂર પડે છે.